અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે FIBA અંડર-18 ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની વિધિવત શરૂઆત 13 ઓગસ્ટથી થશે, જે 23 ઓગસ્ટ સુધી એટલે કે સતત 11 દિવસ સુધી ચાલશે। બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સરકાર, ફીબા એશિયા અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં એશિયા અને એશિયાના ખંડ 16 દેશોના યુવા ખેલાડીઓ એશિયન ટાઇટલ તેમજ ફીબા અંડર-19 વર્લ્ડ કપ 2027ના ક્વોલિફિકેશન માટે પ્રદર્શન કરશે। ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, BFIના સેક્રેટરી જનરલ કુલવિંદર સિંઘ ગિલ અને IOAના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। રાજ્યમાં ભાવનગર બાસ્કેટબોલનું કેન્દ્ર રહ્યું છે। ફીબા અંડર-18 એશિયા કપ 2026 ગુજરાત માટે ગૌરવની પળ છે કે આખી એશિયાનો આપણો આ ટુર્નામેન્ટ એ ગુજરાતમાં પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની આ પવિત્ર ભૂમિ ઉપર શરૂ થવા જઈ રહી છે। બાસ્કેટબોલ ગુજરાત પણ એક આપણું હબ છે, એમાં ખાસ કરીને ભાવનગર પણ અમારું વિશેષ બાસ્કેટબોલનું હબ રહ્યું છે। પ્રેસિડેન્ટ આધવ અર્જુના, સેક્રેટરી કુલવિંદર સિંઘ, સિલેક્શન કમિટીના ચેરમેન ભાઈ શક્તિસિંહ, અજયભાઈ પટેલ, તમામ ડિગ્નિટરીઝની ઉપસ્થિતિમાં આજે ખુશીની વાત છે કે એક સેરેમની દ્વારા હવે આ રમત ये शुरू होवानी है। गुजरात में फर्स्ट टाइम एशियन बास्केटबॉल हो रहा है, इंटरनेशनल इवेंट। वो भी गुजरात गवर्नमेंट इसको बहुत कोशिश किया है। अच्छा टूर्नामेंट है, एक अच्छा फैसिलिटीज़ दिया है और 18 कंट्रीज़ पार्टिसिपेशन है और सब ये यंगस्टर्स अंडर-18 का है। इसका एक मौका है वो वर्ल्ड बास्केटबॉल में घुसने को, तो इसलिए ऐसा टूर्नामेंट्स एशिया में चलता रहता है। ये बार इंडिया ने होस्ट कर रहा है अभी गुजरात में। मैं गुजरात और इंडियन बास्केटबॉल फेडरेशन को अप्रिशिएट कर रहा है।